હવે મારા પર કૃપા દ્રષ્ટિ કરીને અમને ગુરુમંત્ર આલો, ગુરુમંત્ર આલો, ગુરુમંત્ર આલો. હવે બધા અને હરખી બુદ્ધિ હરખી સમજણ તો હોય ક્યાંથી, પણ ગુરુએ વિચાર કર્યો કે બધા માગણી કરે છે તો એક વખત નાની મોટી કસોટી કરી લઉં કે એનામાં કયું સામર્થ્ય છે, અને પછી અથાયોગ એમને આપણે વાત કરીએ. અમુક તો સંતોએ પડદો પાડી દીધો છે કે આ દુનિયા છે ને આપણા ચેતનપુરી બાપજીએ પણ ચોળખવાનો કે નોકરાઓને કોઈ ભેજમતી દેજો ઉલટો દગો દેજા છે. ચેતનપુરી સદગુરુને શરણે સાચા મુક્તિ પાસે દરેકને સાચો ભેદ અપાતો નથી. જે પૂરો ધડાવાન માણસ હોય, નિષ્ઠાવાન માણસ હોય, જેનું મેરું ડગશે, જેનું મન ન ડગે, અને હાથી કરવામાં સંતક છે જ અચકાતા નથી. તો એના માટે ગુરુ મહારાજે બધાને કીધું કે ભાઈ તમે બધા અધિકારી છો, જિજ્ઞાસુ છો, અને હું તમારાથી ભેદ રાખીશ નહીં, પણ એક થોડો સમય પછી આપણે રાખીએ. તો કે ઠીક છે. કે ગુરુ મહારાજે બધાને 500 ગ્રામ અનાજ આપ્યું, બાજરી, કે આ લઈ જાઓ ઘરે, ઘરે બાળ બચ્ચાનું પાલન પૂર્ણ કરજો, મા બાપની સેવા કરજો, બધા વ્યવહાર સાચવજો, અને હું જ્યારે કહું ત્યારે પાછું આ ધોન પાછો લઈને આવજો, અને હું બોલાવું ત્યારે આવજો, પહેલાં આવતા નહીં. આ બધા જા કોઈ લઈને અભરાઈ પર મેળી પ્રિંગ, કોઈ જાય કોઠીમ નાચી પ્રિંગ, કોઈ ક્યાં નાચે, કોઈ જીવડાન દીધી પ્રિંગ. એક શિષ્ય હતો કે આ ગુરુએ આ 500 ગ્રામ બાજરી આલી, એનો અર્થ શું? અને ઉસી ટાઈમે એણે જતન કરીને જાળવી આદરા નક્ષત્ર આવ્યું, આહાડનો મેં થયો, ઘરે ધર્મપત્ની કે ગુરુ મહારાજે આ પ્રસાદ રૂપે આપણને બાજરી આલી છે, તો કે આ બાજરી રાખો, અને આવો આગોતરો મેં આવી જમીન ખૂબ ખાતર નાખો, અને એ ગુરુ મહારાજે આપેલું જે બિયારણ હતું એ વાયુ પૂરું ડબલ વાવણી ખેડ કાઢી, અને કુદરતને કરવો કે ઓલા તો ચા નાખો, કોઈ ચા નાખો, કોઈ કે આ બરાબર મેળવી દો, બાપુ મંગાવશે તારે દેશો ફરી, પણ બાજરી ઘરે ઘણી છે. હવે એ વીઘો અડધો વીઘામાં વાવી, એમાં 2-5 વર્ષ વીતી ગયો, એને વાવેતર ચાલુ રાખ્યું. ગુરુ કીધું કે જે હવે નવેડો આવવાનો આવી ગયો છે, બધા શિષ્યોને સમાચાર કરે કે બધા તમે આવી જાઓ. તો કોઈ તો હળેલી લઈને આવ્યા કે બાપુ ઠેઠ તજી મેલી હતી, હવે ઉપાડી છે, કોઈમાં ઈલિયા પડી ફરી, કોઈ હાવ ખોખા થઈ ગયા, કોઈ કે એ તો મેં જીવડાને દીધી ફરી પણ આ બીજી લઈને આવ્યો. અને એક શિષ્ય તમારા જેવો છે, ગુરુના મર્મ વાક્યને સમજનારો, ગુરુને સ્ટેજ બુદ્ધિને, એણે કીધું કે બાપુ કંઈક ગાડાની વ્યવસ્થા કરવી પડશે. એટલે 500 ગ્રામ બાજરી ગાડ્યા કે બાપુ ગાડા, અને લગભગ આગળનો જમાનો 2-5 મુદ્દા ભરીને બાજરી લાવી. તો બધાને કીધું કે આ ગુરુના જ્ઞાનને સાત્વિક છે, આ સિંહણનું દૂધ છે, આ ફાટશે પણ ફીટશે નહીં, આ ખાનદાન નહીં છે. અને બીજાને કહ્યું કે તમે હમણાં થોડું જપ તીર્થ વ્રત કરો, અને પછી તમને ફેરે ઉપદેશ આપશું. એટલે કહેવાનો અર્થ, અત્યારે સજ્જનો આ વરસાદ તો દરેકે હરખો વરે છે, પણ આપણી હારી જમીનમાં ધન પાકે ને એનો ખારમાં વરે તો એ શું થાય? આસો માસ ઉજળ પક્ષ કહીએ, વર્ષે અમૃત ધારા, છીપ મેં મોતી, સર્પમુખ વિખ, વર્તન એસા વ્યવહારા, અરે સંતો ભાઈ સતરી સંગત સુખ ધારા. તો કહેવાનો અર્થ, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવો એ કઠિન છે, અને કદાચ પ્રાપ્ત થઈ જાય તો એ સ્ટેજ ઉપર, એ ધારા ઉપર રહેવું પણ ઘણું કાઠું કોણ છે. હિરલા હિરણમાં ઓરાઈ માથે ઘણું કેરા થાય, ફૂટે એ તો ફટકિયા કહેવાય, ખરોની ખડે ખબરા થાય. આવો જેસલ રાય પ્રેમ થકી મળીને પૂરા સાધ્યા હોય ત્યાં જઈને ભળીએ.